આપ સૌને ધ્યાનમાં જ હશે કે આજે જે સ્કૂલ ઓફ સાયન્સની અંદર સ્કૂલ ઓફ ઇમર્જિંગ સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે એક્ઝામ હતી એ બેચલર્સની એક્ઝામ હતી, તેમ છતાં એ લોકોને માસ્ટર્સનું પેપર આપવામાં આવ્યું. વિષય એક જ હતો, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચર, પરંતુ બંને અલગ અલગ છે, સ્પેશિયલાઇઝેશન કોર્સ અને નોર્મલ કોર્સ. એ લોકો સ્પેશિયલાઇઝેશન કોર્સના વિદ્યાર્થીઓ હતા, છતાં પણ એમને નોર્મલ કોર્સનો ડેટા અને સિલેબસ આપવામાં આવ્યો, એ પ્રમાણે એમનું પેપર પૂછવામાં આવ્યું. એક્ઝામ 11 વાગે ચાલુ થઈ હતી, પરંતુ એમને 11:45 સુધી પેપર આપવામાં આવ્યું નહોતું, કારણ કે વિદ્યાર્થીઓએ બોલવાનું ચાલુ કર્યું કે અમારું આ પેપર નથી, અમને બીજું પેપર આપો. તેના લીધે એ લોકોને એવું કહેવામાં આવ્યું કે પેપર પ્રિન્ટિંગની અંદર મિસ્ટેક છે, પરંતુ છતાં પણ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ પણ એમને કોઈ જાણ કરવામાં આવી નથી. ફરીથી એમને 11:45 નવું પેપર આપવામાં આવ્યું, એટલે કે 11:45 એટલે કે 12 વાગે એમની એક્ઝામ ચાલુ થઈ. 11 થી 1ની એક્ઝામ હોવા છતાં પણ એમને 12 થી 2ની એક્ઝામનો ટાઈમ એક્સટેન્ડ કરીને 2 વાગ્યા સુધી પેપર ચાલ્યું હતું. એના માટે અમે આજે અહીંયા જે રજૂઆત કરી એ પ્રમાણે આ લોકોને તો કોઈ વિષય ધ્યાનમાં જ નથી. ગુજરાત યુનિવર્સિટીની અંદર વારંવાર આ બધા છબરડા ચાલતા જ હોય છે. 1.5 મહિના પહેલા પણ જે એમએમસી જે ડિપાર્ટમેન્ટ છે એના વિષય પણ મુદ્દે આપણને ધ્યાનમાં જ છે કે આ પેપરની અંદર ગડબડ ચાલતી હોય છે. ગુજરાત યુનિવર્સિટી જે પોતાની જાતને A+ રેન્ક ગણાવે છે, પરંતુ વારંવાર આ બધા મુદ્દાઓ ચાલતા જ હોય છે. એટલે અમારી એ જ માંગ છે કે આ જે એક્ઝામિનેશન વિભાગ છે, કેમ વારંવાર પેપર પ્રિન્ટિંગની અંદર મિસ્ટેક આવે છે, કોણ આની અંદર સંડોવાયેલું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.